હું ને દેવા મેં ગયો ગા નામ ઠામ નો પૂછવો નો લૂંટારા જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો ગયો તારી પાસે આવ્યો છે બીજું ક્યાંય નથી જવું આ તો વિયો તા પાછો બાપુ આ કા મારે ઘરાણા દઈ દે કેમ ઘરાણા તારા બાપ ના છે મારા બાપ ના એટલે લૂંટવા આવ્યો છો નથી દેવા જાવ હમણાં પછી છે ને જો પડે શું છે ચાર પડી હું રાજપૂત ની દીકરી છું તે રાજપૂત ની મેં ક્યાં કીધું કોળી છું લાય ઘરાણા નથી દેવા દેવાનો છે લાય ઈ ચાર કહું છું લા બાપુ હા પ્રધાન લૂટી લે હાલ તો થઈ જાય દેવા જાવ દેતો આઈને એમાં શું જરૂર પડે એ પ્રધાન તારા સબલે શું સુડીઓ બેરી છે મેરો સિંહ સબલે કાઈ સોડીયું નથી બેરી રણ મોગ્યો અને તું ભાગી છો અરે સબલે તો થઈ જા લડવા માટે હોશિયાર પ્રધાન તારે લડવું છે તો તું રેવા દે અરે મેરો સિંહ લડવા માટે હોશિયાર થઈ જા અરે થઈ જા હોશિયાર બતાવી દીધું તો એની દીકરીને લૂંટીને આવ્યો
લાય આ ગોળ જંગલ ની અંદર એક આત્મા પડ્યો છે તો લાય એના આત્માને ઓળખી લઉં હેજી તારા આત્માને ઓળખ્યા વિના રે લખ ચોરાસી નહીં તો મટે ઓજી અરે ઉઠ બાલક અરે મને સજીવન કરનાર આપ કોણ? અરે હું સજીવન કરનાર બાવો બાળીનાથ અરે બાવા બાળીનાથ, અરે આ માંગ ભૈરવ છે હા મને મનુષ્ય અવતાર નથી જોતો. અરે માંગ ભૈરવ છે ભૈરવ છે મોટી અને ભૈરવા નામના તથાસ્તુ અરે હા અરે આ માંગ ભૈરવા ત્રણ વસન પણ આપો. અરે માંગ ભૈરવા પહેલા વસનની અંદર તથાસ્તુ બીજા વસનની અંદર 12 ગાઉ માથે પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત ના રહેવા દો. તથાસ્તુ બીજા વસનની અંદર કે મારું મોત જ ના હોય. અરે જ્યારે હું નવો શિષ્ય ધારણ કરીશ ત્યારે તારું અવશ્ય મોત છે ભૈરવા અરે દેવજી, અરે આ માંગ ભૈરવા જ્યારે તમે નવો શિષ્ય ધારણ કરો ને અરે આ ભૈરવા કાંઈ મને અગાઉ જણાવજો. ભલે ભૈરવા માર ખાઈ ખાઈ મરી જાય સબાલા Bola tu main main meri jai.
લાય સામે દોડે ધજા ફરકે છે તો ના દેવળ જરૂર છે દેવળ જરૂર છે તો ના પૂજારી છે તો લાય એને પૂછી દઉં કે આ મંદિર શાનું છે આ પૂજારી બાપા આ મહાત્મા તો ભર મંદિરમાં સુતા હતા આ મહાત્મા ભાઈ ત્યાં જગાડ્યો ત્યાં હે સાધુ મહાત્મા બહાર જગાડતું લાગે કા ભગત તમે જગાડ્યો અરે હા મહાત્મા મેં જગાડ્યો કા આ મંદિર શાનું છે આ મંદિર ભોળાનાથ નું ભોળાનાથનું છે હા અરે વાહ પ્રભુ અરે મહાત્મા ઓ મારા તપમાં બેહવું છે અરે મહાત્મા ઓ ઘણા સમયથી જંગલ ભટકી રહ્યો છો પીવા જળ નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કર્યો सामे गंगा वहती इसमें स्नान करके आओ કે ખાણા ખાવેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા बैठ जाओ इधर आगे लागे भोला तारे दोना लागे प्यारा तुम्हारे दोना लागे लागे भोला तारे दोना लागे भोला तुम्हारे दोना लागे पिता तुम्हारे दोना लागे
લાય હું મારા ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થાઉં. અરે આ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માં ડોલવા લાગ્યું છે. તો આ કાળા માથાનો માનવી કોણ છે જે મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે? તો લાય હું જઈ અને જોઉં. અરે તો આ છે કાળા માથાનો માનવી જે મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે. તો લાય આના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, બ્રહ્માજીએ કીધું તું કે જ્યારે તને સંકટ પડે ને તે મને યાદ કરજે. તો લાય તારે બ્રહ્માજીને યાદ કરું. આદે ઇન્દ્ર બોલાવે આવજો રે. આવજો ઇન્દ્ર પુરી મોદાન. ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવજો રે. અરે બ્રહ્માદેવ, આપને ખબર છે છતાં તમે ઇન્દ્રની કેમ કસોટી કરો છો? તો તમે પણ સાંભળી લો. પેલાના ઋષિ મુનિ હજારો હજારો સાલ તપસ્યા કરતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું. અને આ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. આમાં જો તમે કઈ જાણતા હોય તો કેમ ન કરે, ના ધરતી મસ્તક જુદા કરું. અરે ઇન્દ્રદેવ, આમાં હું કા જાણતા નથી. મને જ્યારે કીધું તું સંકટ પડે ત્યારે વિષ્ણુદેવને યાદ કર. આજે બ્રહ્માદેવ બોલાવે વિષ્ણુદેવ આવજો રે.
અરે વિષ્ણુદેવ આપને ખબર છે છતાં તમે ઇન્દ્રની કેમ કસોટી કરો છો અરે તમારા મુખ્ય તો સાંભળવું પણ તમે પણ સાંભળી લ્યો પેલાના ઋષિ મુનિઓ હજારો સાલ તપસ્યા કરતા તોય મારા ઇન્દ્રાસનને કાંઈ નતું થતું અને આ કાળા માથાનો માનવી 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન મેળવી મેળવવા માંગે છે આમાં જો તમે કાંઈ જાણતા હોય તો કેમ ન કરે ના ધરતી મસ્તક જુદા કરું નહીં મારથી મોટા ભોળાનાથ છે લાઈ એને યાદ કર એ આજે વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે એ આવજો ઇન્દ્રપુરી બોલા વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે
દ્વારકા તાજા દ્વારકાનો નાથ જરૂર દુખડા દૂર કરશે. આ ચંચળ કોઈનો પુત્ર થયો નથી પણ થવાનો નથી. ફૂલ સમાધિમાં લાગી ગયા. ઓ મતમાં એટલે વારે ઘડીએ છે ને ઝઘડ તો કોણ ઝઘડે? અરે મને ભગવાને દર્શન આપ્યા સપના રૂપે. તને કોઈ દર્શન આપ્યા ભગવાને? નહીં. મારો હોલ્યા હાસુ દર્શન આપ્યા? અરે વાતમાં તમને છોટું લાગતું માળામાં જોઈ જોઈ અટપારો અટપારો એટલે ભગત હા દ્વારકા જાઓ સપનું સાસુ છે. સાચું છે ને? હા હા બહુ સરસ. હવે ત્યારે 8 વાગ્યા સુધીનું લંચ પાડવી છે. 8 વાગ્યા શરૂઆત થાય છે. બોલે રાગતા